મિત્રો કાઢવાનો હોય છે, જોઈ શકો છો એ રીતની મિત્રો કળી પાડે છે. ભવ્ય મિત્રો રસોડા વિભાગ બધા કાલનો ટોક માટે આવેલું છે. મરચાં આવી ગયા છે, લીંબુ છે, પછી મિત્રો આપણે બતાવ્યો છે મિત્રો આથક ગામ સમસ્ત મિત્રો સેવા છે અને લોટ માટે છે ખમણનો રોટ ચાલુ છે. તૈયાર થઈ ગયા છે આ બટકા અને આ બટકા ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ દીધો બ્લોગ ઉપર ફાઇનલ મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે તો મિત્રો ચોથો દિવસ છે પણ પાંચમા દિવસનું ભવ્ય રસોડું શરૂ થઈ ગયું છે અને વાગી ગયા છે મિત્રો 5:30 વાગી ગયા છે અને કાલનું રસોડું શરૂ થઈ ગયું એટલે કાલે મિત્રો પાંચમો દિવસ થાય તો ખાસ કન્ટિન્યુ કરી રાખજો. તમને મિત્રો આમ તો ખબર પડી જ છે કે નંબર ટાઈટલ જોઈને આવ્યો છો એટલે તો સંપૂર્ણ દેખો કાલનું રસોડું કેવી રીતે થોડું ઘણું છે અને કાલે પડી ગયું છે ને શાક દાળ ને એવું કાલ બનશે. આજનું જે છે ને એ તમને સંપૂર્ણ દેખાડી કાલ દિવસ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી જાતેની ચાલો સંપૂર્ણ દેખાડી જોઈ શકો છો. આ મિત્રો આપણે ભવ્ય મિત્રો રસોડું છે ને અહીંથી મિત્રો આપણે અત્યારે રસોડું છે ને કાલનું શરૂ થઈ ગયું. કાલનું રસોડું શરૂ થઈ ગયું. આ જોઈ શકો છો મિત્રો અત્યારે પલાવા મૂકી દીધા છે અને આ બાજુ આપણે કાલની કળી પાડવાનું શરૂ થઈ ગયું છે. જોઈ શકો છો જોઈ શકો છો આ મિત્રો આપણે કાલની કળી અત્યારે પાડે છે અને ભવ્ય મિત્રો રસોડું છે. જોઈ શકો છો અત્યારે એવી રીતની મિત્રો અત્યારે આપણે કાલનું રસોડું છે અને કાલની મિત્રો અત્યારે કાલનો ટોક કરવાનો શરૂ થઈ ગયું છે. આપણે કળી પાડે છે અમે એટલે મિત્રો એમાં આપણે સાહણીમાં બોલે છે, સાહણીમાંથી મિત્રો કાઢવાનો હોય છે. જોઈ શકો છો એ રીતની મિત્રો કળી પાડે છે. ભવ્ય મિત્રો રસોડા વિભાગ બધા મિત્રો આપણે સાહણીમાં બોલી રહ્યા છીએ. સાહણીમાં બોલે એટલે મિત્રો આખી તૈયાર થઈ જાય છે. વેલકમ આપણે ખાવાની ચડે છે અને મિત્રો સાહણીમાં તૈયાર થઈને ત્યાં આપણે સાહણીમાંથી મસ્ત મિત્રો બહાર નીકળી ગઈ છે, બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. કાલનો ટોક અત્યારે મિત્રો થાય છે સાહણી મતલબ જોઈ શકો લાઈવ કળીનો મિત્રો ખાણ અત્યારે જોઈ શકો છો એ રીતે કાલનો ટોક મિત્રો જે શાક છે દાળ ને બધું બનવાનું છે ને એમાં બધા બકાલો આવી ગયું છે. કાલનો ટોકમાં જે સેવક સમુદાય સેવા કરતા હોય છે મિત્રો એ તરફથી મિત્રો જોઈ શકો છો. આ ત્યાં આપણે 5 ગુણ છે ને કાલની ખાલી છે. કાલ માટે એક જ દિવસ માટે 5 ગુણ બટેટાની આવેલી છે. આ રીંગણા છે આનકા આપણે બધા રીંગણા છે અને આ હરકો છે. જોઈ શકો છો આ હરકો છે આપણે કાલનો ટોક માટે આવેલું છે. મરચાં આવી ગયા છે, લીંબુ છે, પછી આ કાલને માટે જ નું જ છે. જોઈ શકો છો આ આદુનો ઢગલો આપણે લગભગ અંદાજે 10 થી 15 કિલો આદુ છે ને આનકા આપણે બધા મિત્રો હોય ને ટમેટા છે, આમાં ટમેટા છે, લીંબુ છે. જોઈ શકો છો આ બધા મિત્રો કાલનો ટોક છે. કાલનો ભવ્ય રસોડું છે ને એના માટેનો ટોક છે. જોઈ શકો સમજો આ ને આપણે બટાટા લેવું છે. ચાલો અંદર તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે તો રૂમની અંદર મિત્રો જોઈ શકો છો આ હે મોહનથાળ જે કાલની માટેનો છે, કાલની પરસેદી માટે મોહનથાળ છે અને કળી અત્યારે જો એટલી આગળ તો તમને દેખાડી છે કળી જે શરૂ છે આ એટલે અત્યારે આપણે તૈયાર થઈ ગયેલી છે કળી. જોઈ શકો છો એક આખો દાદાને આપણે પૂછી દાદા જો અહીં બેસો છું દાદા મેં સેવક સમુદાય એવો છે ત્યાં ને પરસેદી આપણે કાલનો 5મા દિવસનું છે ને રસોડું તૈયાર થઈ કળી હા મોહનથાળ ને કળી તો તૈયાર થઈ ગઈ છે. કાલના 5મા દિવસનું આપણે અંદાજે કેટલા દિવસ 9 દિવસમાં આપણે રસોઈ બનતી હોય છે દરરોજની કેટલા જમણવાર આપણે અંદાજે આજ 2500 જેવું વધતું જાય. હા તો દરરોજ મિત્રો વધતું જાય છે માણસો દરરોજ માણસો વધતું જાય છે તો દરરોજ મિત્રો માણસો પણ વધતું જાય, રસોઈ પણ દરરોજની વધતી જાય. 9 દિવસ મિત્રો મહાપ્રસાદ શરૂ હોય છે. 9 દિવસ કથાનું મિત્રો આપણે જોઈ શકો છો આપણે અને દરરોજ મિત્રો અલગ અલગ મિત્રો જમણવારમાં પ્રસાદી હોય છે અને કાલે મિત્રો છે ને મોહનથાળની કળી છે. આજની ખાલી ટોક અત્યારથી શરૂ થઈ ગયો છે. કાલે શાક દાળ ને એવું મિત્રો કાલે બનશે. તો ચાલો સંપૂર્ણ દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવીશું. તો જે મિત્રો ફાઇનલી આપણે તો કળી કાલનો 5મા દિવસની રામકથાનું આયોજન છે અને 9 દિવસ મિત્રો અને માં છે એટલે 2500થી વધુ મિત્રો આપણે દરરોજની મિત્રો રસોઈ બનતી હોય છે. દરરોજ મિત્રો માણસો પણ વધતું જાય છે અને રસોઈ પણ વધતી જાય છે. જોઈ શકો છો એટલે આપણે કળી પાડવાનું શરૂ છે અને કળી ત્યાં સાહણીમાં બોલે. ગુડ મોર્નિંગ અને આજે છે મિત્રો આપણે 5મા દિવસ અત્યાર સુધી જોયું ને કાલનો આપણે તૈયાર હતી કળી મેસૂટના બટકાને ઉપાડતા એ તમને દેખાડ્યું. અત્યારે મિત્રો આપણે છે ને હવે જોઈ શકો છો દાળ અને શાક ને એવું બધું બને છે એનું મિત્રો ભવ્ય રસોડું. આજે છે મિત્રો આપણે રામકથા એટલે રામચરિત્ર મિત્રોનો 5મો દિવસ ને જોઈ શકો દાળ બને છે એવી રીતની જોરદાર મિત્રો મસ્ત દાળ બને છે ગરમા ગરમ જે મિત્રો તાજામાં જોઈ શકો દાળનું આપણે વઘાર નાખી દીધો છે અને બને છે દાળ તો
મસ્ત દાળ બને છે અને એવી રીતે જોઈ શકો છો આપણે આ બધા સેવન સેવકો મિત્રો કામ કરે છે જોઈ શકો અને કે આપણે બટેટાને બફાઈ ગયું છે વટોના સિંગ મિત્રો બફાઈ ગયું છે એની માટેની ફૂલ તૈયારી મિત્રો થઈ ગઈ છે અને અત્યારે મિત્રો આપણે બતાવ્યો છે મિત્રો આથક ગામ સમસ્ત મિત્રો સેવા છે અને એવી મિત્રો મળે છે કેમ કે આજે મિત્રો શાક બનાવવા માટે અત્યારે આપણે બધા સેવન સેવકો મિત્રો કામ કરી રહ્યા છે જોઈ શકો આપણે અત્યારે રીંગણા એવું મળે છે આનકામ મરસા કટિંગ કરે છે આપણે બધા એવી રીતનું અલગ અલગ ઓલકામ પર રીંગણા કટિંગ થાય છે અને જોઈ શકો છો અને આપણે રામકથા જોઈ શકો આ મિત્રો ભવ્ય મિત્રો આજે રસોડું છે 5મો દિવસ ને ભવ્ય રસોડું જોઈ શકો છો લાઈવ પહેલાં તો વિડીયો બનાવ્યા છો ત્યારે વટોણા પલળતા મિત્રો અત્યારે જોઈ શકો છો આ વટોણા આપણે પલળી ગયા છે તો બટેટા રીંગણા મિત્રો એવી રીતે શાક બટેટા આપણે વટોણા લીલા બધા આપણે પલળી ગયા છે જોઈ શકો છો જે એટલે ગઈ રાતે મિત્રો વરસાદના વાવાઝોડું છે ને મિત્રો ડરી ગયું એટલે કથાના મિત્રો તમે જોઈ શકો મંડપ થોડાક છે ને ફાટી ગયા છે પણ તોય મિત્રો આપણે કથા તો મિત્રો છે ને શરૂ જ છે જોઈ શકો છો બહુ નુકસાન નથી થયું જોઈ શકો છો ખાલી છે ને આમ 2-3 મિત્રો ઓલું થયું છે આ મંડપ બાકી કથા જે હલકમ ચાલુ હોય ના તો આપણે ડોમ લેવું છે ઇન્કમ આપણે જઈશું ચાલો તમને સંપૂર્ણ દેખાડી ખાસ કન્ટિન્યુ બેઠા બાજુ છે ને આપણે ચોખા બફાઈ છે જોઈ શકો છો આમાં ચોખા અત્યારે બાફવાનું ચાલુ થઈ ગયું છે આપણે દાદા બધા વડીલો મિત્રો જોઈ શકો છો સેવા સિમી કરી રહ્યા છે જોઈ શકો છો તો ચાલુ છે તમતાર અને આનકા આપણે ખમ્મન પર છે ને ખમ્મન એક ગાંજો આખો સડી ગયો છે ખમ્મન ને આનકા આપણે ખમ્મન અત્યારે એક ગાંઠ સડે છે જોઈ શકો છો એવી રીતે ભવ્ય ધમધમતું રસોડું છે અને આજે પણ અત્યારે આ બાજુ આપણે લોટ બાંધે છે ખમ્મનનો અત્યારે રોટ ચાલુ છે જોઈ શકો છો એવી રીતનું ભવ્ય ધમધમતું રસોડું છે જોઈ શકો છો એવી રીતે મિત્રો અત્યારે રોટ નહીં બાંધે છે ખમ્મનનો જોઈ શકો છો અને આ બાજુ આપણે અહીં મિત્રો ખમ્મન સડે છે અને ખમ્મન એક ગાંઠ સડી હવે ત્યાં ચોખાને મિત્રો બફાય છે આ બધું જોઈ શકો છો ચોખા બફાવાનું કામ ચાલુ હોય બધું જોઈ શકો એવી રીતનું મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો આ આપણે ભાઈઓ રસોડું આજે છે રામચરિત્ર મિત્રો દિવસ 5મો જોઈ શકો છો અને અહીંયા તો મિત્રો આપણે મસ્ત ધમ મિત્રો ગરમા ગરમ મિત્રો લોકો આપણે ખમણને બની રહ્યા છે અને આ મિત્રો બધા સેવન સેવકો મિત્રો કામ કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો અત્યારે ઊંધિયું બની રહ્યું છે જોઈ શકો છો ગરમા ગરમ મિત્રો મસાલો અત્યારે નાખી અત્યારે મિત્રો આપણે મસ્ત શાક આખું બની ગયું છે ને ઉપર મિત્રો આપણે મસાલો ને નાખી છે ત્યાં મિત્રો આપણે 2 સ્ટૂલ ઉપર મિત્રો ખમણ ચડી રહ્યા છે જોઈ શકો છો 2 સ્ટૂલ ઉપર મિત્રો ત્યાં ને 2 સ્ટૂલ ઉપર મિત્રો ખમણ બની રહ્યા છે કેમ કે મિત્રો ટોપ મિત્રો જોઈ શકો છો આપણે ખમણ છે ને ઓલકમ ચડી ગયેલા હોય છે ને આપણે અત્યારે બગાડાય છે એક આ સ્ટૂલ ઉપર બંને ઓલી સ્ટૂલ ઉપર મિત્રો ખમણ ચડે છે ને શાક જોઈ શકો છો અત્યારે આપણે ચરિત્ર મિત્રો બધા કામ કરી રહ્યા છીએ જો આ બધા આપણે ખમણનો રોટ બાંધે છે જોઈ શકો મિત્રો સેમ છે મિત્રો અત્યારે ભવ્ય ધમધમતો મિત્રો રસોડો આજનો દિવસ લગભગ 5મો ચરિત્ર મિત્રો મારી કથાનો દિવસ છે ને 5મા દિવસનું ભવ્ય રસોડું રસી વિતરણ કરતી મિત્રો રસોડા વિભાગમાં રસી વિતરણ છે આ રસી વિતરણમાં મિત્રો જોઈ શકો છો આપણે સેવા કામ કરી રહ્યા છીએ વિનોદ મિત્રો જોઈ શકો છો આપણે લસ્સી પાઈ છે બધાને જોઈ શકો છો મિત્રો બધા બાળકો મિત્રો ત્યાં લસ્સી પીવે છે જોઈ શકો બાળકો અત્યારે મિત્રો આપણે રસી આવી ગઈ છે જોઈ શકો છો મિત્રો રસી પીવે છે મસ્ત મિત્રો આ આપણે લચ્છી તો ચાલો અત્યારે મોહનથાળના મિત્રો જોઈ શકો આપણે ને બટકા બનમાં પાડે છે જે મોહનથાળ આપણે કાલે દેખાડ્યો હોય ગરમ ગરમ હતો તાજો બનતો હોય એટલે બધા મસ્ત મિત્રો બધા આપણે બટકા પાડે છે જોઈ શકો છો તમે સેમ શેકો મિત્રો બધા ભાઈ આખા ગામ સમસ્ત જોઈ શકો છો એવી રીતે ને બટકા પડે છે તમે તૈયાર થઈ ગયા છે આ બટકા અને આ બટકા આપણે છે ને કટિંગ થાય છે બટકાનું જોઈ શકો છો એ રીતનું પછી આ બાજુ પર આપણે મિત્રો નાનકા તો આપણે મિત્રો આપણે આ બધો ટોક છે જે કળીનો ટોક છે અને બટકાનો ટોક છે મિત્રો જોઈશું આજનું મિત્રો ભવ્ય રસોડું 5મા ભવ્ય મિત્રો આજે 5મા દિવસનું રસોડું જોઈ શકો છો અન્નપૂર્ણા માતાજીનો મિત્રો અહીંયા આપણે દીવો
24 કલાક સલું છે જોઈ શકો છો. અને આ આપણે કળી છે, આનકામ કરી ટોક છે. અને આ આપણે મોહનથાળ જે બટકા છે એ બટકા આપણે અહીંયા કટિંગ થાય છે જોઈ શકો. આ બાર બધા કટિંગ થાય છે. અને આ કટિંગ થઈ ગયેલા તૈયાર છે. ટૂંક સમયની અંદર મિત્રો આપણે જમવા શરૂ થવાનું છે. એટલે મતલબ આ કાસો કરિયાનું બધું જો મિત્રો આપણે જે દાન કરતા હોય છે બધા થોડું ઘણું ચીજ જેટલું દાન થતું એટલું આ છે કેળાનું કર્યું જોઈ શકો છો બધું મિત્રો. અત્યારે આ કોઠા રૂમ છે, આ કોઠા રૂમ છે. અને અમે મિત્રો દેખાડ્યો ને એ પણ કોઠા રૂમ છે દેખાડ્યું. અને આ છે આપણે બટેટા જોઈ શકો છો. આજની રસોઈ આપણે 5મો દિવસ છે કથાનો. કેટલા જણા આમ રસોઈ અંદાજે બની છે આજની કેટલા જણા જમવાના હશો? 3,500 રસોઈ બની છે એમને જોઈ શકો છો. રસોઈ બની છે મિત્રો જોઈ શકો. આપણે આખું શાક બની ગયું છે. કોથમીર ઉપર મિત્રો ભભરાવે છે જોઈ શકો છો. આખું શાક તૈયાર થઈ ગયું. હેઠે મિત્રો નીચે ઉતરી ગયું છે. અને બીજું કરવા મળ્યું છે પાપડ એવું છે જોઈ શકો. આખું શાક અત્યારે તૈયાર થઈ ગયું આજનું માટે કાલે 5મા દિવસ માટેનું ખાલી છે જોઈ શકો છો. આપણે બધા જમવા બેસી ગયા છીએ. તો ચાલો લેન મિત્રો છે પ્રસાદી લેવા આપણે ઉપર લઈ ગયા છીએ. લેન છે તો ચાલો હવે આપણે પણ મિત્રો જોઈ શકો લેનમાં ઉભા છે. તો અત્યારે મિત્રો આપણે ભવ્ય ધમધમતો રસોડું પૂરું થઈ ગયું. કથાનો નોખો બ્લોગ આવી છે ને અત્યારે પ્રસાદી લેવા આવી ગયા છીએ જોઈ શકો. કળી છે આજમાં 5મા દિવસમાં. પછી મિત્રો મેસૂકના બટકા શાક ખમણ એવી રીતે મિત્રો પ્રસાદી છે 5મા દિવસની જોઈ શકો છો. ચાલો પ્રસાદી લઈ લેવી. અને દાળ ભાત છે 5મા દિવસની કથાની મિત્રો પ્રસાદી. તો ચાલો હવે પ્રસાદી લઈ લેવી. ખાસ કોમેન્ટમાં જય ભેંસાસુર દાદા લખી નાખજો મસ્ત 5મા દિવસની પ્રસાદી. આજે મિત્રો આપણે 5મો દિવસની પ્રસાદી મિત્રો છે કઢી બટકા ખમણ શાક દાળ. બધા પ્રસાદી લે છે. એમાં કેમેરામેન બધા ફક્ત જો આજે મિત્રો આપણે 5મા દિવસની ભવ્ય રસોડું તમને દેખાડ્યું છે. અત્યારે મિત્રો આપણે બ્લોગ એન્ડ કરીશું. બ્લોગ એમાં તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી દેજો. સબસ્ક્રાઈબ ચાલો કાલે સાથે નવા બ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.